હેલો સ્ટુડન્ટ્સ, લાસ્ટ લેક્ચરની અંદર આપણે વિદ્યુતભારિત ગોલીય કવચના અંદરના વિસ્તારમાં અને બહારના વિસ્તારમાં ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મેળવ્યું. આપણે જરા એનું રિવિઝન કરીને પછી આજના લેક્ચરમાં આગળ જઈએ, જેમાં આપણે એક કેપિટલ આર ત્રિજ્યાવાળી ગોલીય કવચ લીધી હતી. ઓકે, આનું ક્ષેત્રફળ શું થશે કોઈ કહેશે મને? તો આપણે કહી શકીએ કે કવચનું ક્ષેત્રફળ S is equal to 4 પાઈ કેપિટલ આર સ્ક્વેર. કવચ એટલે પોલો ગોળો. પછી આપણે કીધું કે આ કવચ પર વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા કેટલી છે? તો આપણે જોયું કે વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા સિગ્મા છે. તો પૃષ્ઠ ઘનતાનું સૂત્ર આપણે શું લખી શકીએ? તો પૃષ્ઠ ઘનતા સિગ્મા ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય એસ લખી શકાય. એસ એટલે ક્ષેત્રફળ. જો વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા સિગ્મા હોય તો કવચ પરનો કુલ વિદ્યુતભાર કેટલો થાય? તો કવચ પરનો કુલ વિદ્યુતભાર આપણે કહી શકીએ કે ક્યુ બરાબર શું થશે? સિગ્મા એસ. એટલે ક્યુ બરાબર સિગ્મા એસ એટલે કવચનું ક્ષેત્રફળ 4 પાઈ આર સ્ક્વેર થશે. હવે આપણે કવચના અંદરના વિસ્તારમાં ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર શોધવા માટે ઓ કેન્દ્ર અને કેપિટલ આર ત્રિજ્યાવાળું ગૌસિયન પૃષ્ઠ વિચાર્યું હતું. હવે અહીંયા બધો જ વિદ્યુતભાર કવચની સપાટી પર આવેલો છે, માટે કવચના અંદરના વિસ્તારમાં પોલા ગોળાના અંદરના વિસ્તારમાં ક્યુ ઇન ઇઝ ઇક્વલ ટુ 0. હવે આપણને ખબર છે કે જો કોઈ પૃષ્ઠ વડે ઘેરાયેલો વિદ્યુતભાર 0 હોય તો એવા પૃષ્ઠ સાથે સંકળાયેલ ફ્લક્સ 0. ફ્લક્સ 0 હોય તો ગૌસના નિયમ પરથી કહી શકાય કે આ જે ગૌસિયન પૃષ્ઠ લીધું છે પૃષ્ઠ પરના દરેક બિંદુ પાસે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર 0 થશે. તો આ એક અગત્યનો એમસીક્યુ છે કે ગોલીય કવચ, સુવાહક ગોલીય કવચના અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર કેવું હોય છે? 0 હોય છે. હવે આપણે કવચના બહારના વિસ્તારમાં ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર શોધવા માટે કવચના બહારના વિસ્તારમાં ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર શોધવા માટે ઓ કેન્દ્ર અને સ્મોલ આર ત્રિજ્યાવાળું આપણે આ ગૌસિયન પૃષ્ઠ વિચાર્યું. હવે હું વાત કરી રહ્યો છું ગૌસિયન પૃષ્ઠ વિશે, ખાસ ધ્યાન રાખજો. હું તમને પૂછું કે ગૌસિયન પૃષ્ઠનું ક્ષેત્રફળ શું થાય? તો તમે કહેશો કે ગૌસિયન પૃષ્ઠનું ક્ષેત્રફળ S ઇઝ ઇક્વલ ટુ ત્રિજ્યા સ્મોલ આર, તો 4 પાઈ સ્મોલ આર સ્ક્વેર થાય. હવે જેવું ગૌસિયન પૃષ્ઠ લઈએ એટલે આ સવાલ તો આવવો જ જોઈએ કે ગૌસિયન પૃષ્ઠ વડે ઘેરાતો વિદ્યુતભાર કેટલો? ગૌસિયન પૃષ્ઠ વડે ઘેરાતો વિદ્યુતભાર તો સિમ્પલ છે કે ગૌસિયન પૃષ્ઠ વડે ઘેરાતો વિદ્યુતભાર કેટલો હશે? તો ગૌસિયન પૃષ્ઠ વડે ઘેરાતો વિદ્યુતભાર આ કવચ પરના વિદ્યુતભાર જેટલો જ હશે. તો ગૌસિયન પૃષ્ઠ વડે ઘેરાતો વિદ્યુતભાર ક્યુ ઇઝ ઇક્વલ ટુ આપણે કહી શકીએ સિગ્મા એસ. તો ક્યુ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા એસ એટલે કવચનું જ ક્ષેત્રફળ આપણે લેવાનું છે 4 પાઈ કેપિટલ આર સ્ક્વેર. સ્મોલ આર અને કેપિટલ આરમાં લોચા ના વાગવા જોઈએ, ખાસ ધ્યાન રાખજો, કારણ કે ગૌસિયન પૃષ્ઠ વડે ઘેરાતો વિદ્યુતભાર એ આ કવચ પરના વિદ્યુતભાર જેટલો જ છે. ઓકે, હવે એના પછી આપણે વાત કરીએ કે આ કવચ વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર કેવું? તો આપણે જોયું કે કવચ વડે ઉદ્ભવતું જે વિદ્યુત ક્ષેત્ર છે એ વિદ્યુત ક્ષેત્ર ત્રિજ્યાવર્તી છે, આ રીતે. હવે આપણે જે ગૌસિયન પૃષ્ઠ લીધું જેનું ક્ષેત્રફળ S ઇઝ ઇક્વલ ટુ 4 પાઈ આર સ્ક્વેર છે, એ ગૌસિયન પૃષ્ઠની સપાટી પર એક નાનું પૃષ્ઠખંડ લઈએ. ગૌસિયન પૃષ્ઠની સપાટી પર એક નાનો આપણે પૃષ્ઠખંડ લઈએ. તો અહીંયા એક પૃષ્ઠખંડ લઉં જેનું ક્ષેત્રફળ છે ds. તો આ પૃષ્ઠખંડને દર્શાવતો ક્ષેત્રફળ સદિશ દોરવો હોય, યાદ છે, પૃષ્ઠખંડને દર્શાવતો ક્ષેત્રફળ સદિશ દોરવો હોય તો તમે કઈ રીતે દોરી શકો? તો આ જે પૃષ્ઠખંડ છે એને દર્શાવતો ક્ષેત્રફળ સદિશ પૃષ્ઠખંડને લંબ બહાર આવતી દિશામાં થાય, વિદ્યુત ક્ષેત્ર ત્રિજ્યાવર્તી દિશામાં છે. તો આ જે ગૌસિયન પૃષ્ઠ છે એ પૃષ્ઠ પરના કોઈ પણ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર E અને ક્ષેત્રફળ સદિશ પૃષ્ઠખંડનું ક્ષેત્રફળ સદિશ એકબીજાને સમાંતર થશે. આથી એમની વચ્ચેનો કોણ 0 થશે.
હવે આપણે ગૌસના નિયમ મુજબ શું લખી શકીએ? તો ગૌસના નિયમ મુજબ આપણે લખી શકીએ કે 5 ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન સદિશ E ડોટ ds સદિશ થશે. તો અહીંયા 5 ઇઝ ઇક્વલ ટુ થયું ઇન્ટિગ્રેશન E ds cos થીટા. પણ આપણે જોયું કે ગૌસિયન પૃષ્ઠ છે, પૃષ્ઠની સપાટી પરના કોઈ પણ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર અને ક્ષેત્રફળ સદિશ એકબીજાને સમાંતર છે, માટે E ds cos 0 થશે. cos 0 કેટલા થશે? તો cos 0 કેટલા? 1 થશે. પૃષ્ઠ પરના દરેક બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર સમાન અને અચળ છે. આથી આપણે સંકલનની બહાર લઈ લઈએ તો સંકલનની અંદર શું થશે? ds થશે. તો સંકલનની અંદર ds ઇઝ ઇક્વલ ટુ આપણને s, એટલે આપણે બધા જ જે પૃષ્ઠખંડનો સરવાળો કરવામાં આવે તો આપણને પૃષ્ઠનું કુલ ગૌસિયન પૃષ્ઠનું કુલ ક્ષેત્રફળ કેટલું મળે? 4 પાઈ સ્મોલ r સ્ક્વેર મળશે. માટે આપણે કહી શકીએ 5 ઇઝ ઇક્વલ ટુ E ઇન્ટુ 4 પાઈ સ્મોલ r સ્ક્વેર. પણ ગૌસના નિયમ મુજબ 5 ઇઝ ઇક્વલ ટુ q બાય એપ્સાઇલોન 0 E ઇન્ટુ શું થશે? 4 પાઈ સ્મોલ r સ્ક્વેર. હવે આ જે સમીકરણ છે એમાંથી હું ઈને કરતા બનાવું છું. તો ઈને કરતા બનાવું તો શું લખાય? તો ઈને કરતા બનાવીએ તો E ઇઝ ઇક્વલ ટુ 1 બાય 4 પાઈ એપ્સાઇલોન 0 q બાય r સ્ક્વેર થશે. હવે આ જે સૂત્ર છે એ બિંદુવત વિદ્યુત ભાર વડે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્ર જેવું જ છે. આથી આપણે કહી શકાય કે કવચ પરનો બધો જ વિદ્યુત ભાર જાણે કે કવચના કેન્દ્ર પર કેન્દ્રિત થયેલો તેમ ગણી શકાય. હવે આપણે સમીકરણ 1માં શું મૂકીએ? તો સમીકરણ 1માં આપણે આ જે q છે ને, q ઇઝ ઇક્વલ ટુ કેટલા છે? તો q બરાબર 4 પાઈ કેપિટલ r સ્ક્વેર સિગ્મા મૂકતા એટલે આપણને સૂત્ર સિગ્માના સ્વરૂપમાં મળશે. તો E ઇઝ ઇક્વલ ટુ 1 બાય 4 પાઈ એપ્સાઇલોન 0 એમના એમ ગુણ્યા ક્યુની કિંમત મૂકું છું 4 પાઈ r સ્ક્વેર સિગ્મા બાય સ્મોલ r સ્ક્વેર. ક્યુની જગ્યાએ 4 પાઈ કેપિટલ r સ્ક્વેર સિગ્મા છેદમાં સ્મોલ r સ્ક્વેર 4 પાઈ કટ. તો E ઇઝ ઇક્વલ ટુ કેટલા થયા? તો સિગ્મા બાય એપ્સાઇલોન 0 કેપિટલ r સ્ક્વેર બાય સ્મોલ r સ્ક્વેર થશે. તો આપણે ત્રણ વસ્તુઓ આમાં યાદ રાખીશું કે ગોળીય કવચના અંદરના વિસ્તારમાં કોઈ પણ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર 0 હોય, કવચના બહારના વિસ્તારમાં ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર E ઇઝ ઇક્વલ ટુ kq બાય r સ્ક્વેર. સિગ્માના સ્વરૂપમાં સૂત્ર શું થાય? તો E ઇઝ ઇક્વલ ટુ સિગ્મા બાય એપ્સાઇલોન 0 કેપિટલ r સ્ક્વેર બાય સ્મોલ r સ્ક્વેર થશે. આ ઉપરાંત આપણે અનંત લંબાઈના વિદ્યુતભારી તારથી r જેટલા લંબાંતર આવેલા બિંદુએ ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર લેમ્બડા બાય 2 પાઈ એપ્સાઇલોન 0 r. આ સૂત્રને આપણે આ રીતે પણ લખી શકાય 2k લેમ્બડા બાય r. તો આટલી વસ્તુ આપણે યાદ રાખીશું. હવે આપણે આજની થિયરીની વાત કરીએ તો થિયરી છે અહીંયા અનંત વિસ્તારવાળા વિદ્યુતભારિત સમતલથી ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મેળવો. તો સ્ટેપ બાય સ્ટેપ સમજાવું, જે રીતે દરેક લેક્ચરની અંદર સમજાવું છે એ પ્રમાણે. ધારો કે આપણું આ સમતલ છે અને આ જે સમતલ છે એ સમતલનો મર્યાદિત ભાગ દર્શાવેલો છે અહીંયા. એટલે આકૃતિમાં અનંત સમતલનો આપણે મર્યાદિત ભાગ દર્શાવેલો છે. આ સમતલ પર વિદ્યુત ભાર નિયમિત રીતે વિતરિત થયેલો છે. આ સમતલ પર વિદ્યુત ભાર નિયમિત રીતે પથરાયેલો છે. તો આપણે કહી શકીએ કે વિતરિત થયેલો છે. આ સમતલ વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર કેવું હશે? તો સમતલ વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર હું તમને બતાવવું હોય તો આ રીતે બતાવી શકું કે આ સમતલ વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર સમતલની બંને બાજુ આ રીતે ઉદ્ભવશે. સમતલ વડે આપણે અમુક જ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ અહીંયા બતાવીએ છીએ. સમતલની બંને બાજુ આ રીતે વિદ્યુત ક્ષેત્ર ઉદ્ભવશે. હવે સમજો અહીંયા સમતલને લંબરૂપે આપણે x અક્ષ લઈએ. સમતલને લંબરૂપે આપણે x અક્ષ લઈએ તો આકૃતિની સમમિતિ પરથી કહી શકાય કે વિદ્યુત ક્ષેત્ર જો અહીંયા z અક્ષ લો અને અહીંયા y અક્ષ લો તો આ જે વિદ્યુત ક્ષેત્ર છે એ y અને z અક્ષ પર આધારિત નથી. માત્ર ને માત્ર વિદ્યુત ક્ષેત્ર કોઈ પણ બિંદુએ x અક્ષને સમાંતર છે. એટલે આપણે કહી શકીએ કે વિદ્યુત ક્ષેત્ર y અને z પર આધારિત નથી અને દરેક બિંદુએ
તેની દિશા એક્સ અક્ષને કેવી છે? સમાંતર છે. કોઈ પણ બિંદુ લો, અહીંયા 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 કોઈ પણ બિંદુએ વિદ્યુત ક્ષેત્રની દિશા એક્સ અક્ષને સમાંતર છે. હવે બીજી એક વસ્તુ સમજો કે અહીંયા આપણે એવી વાત કરી કે અનંત વિસ્તારના વિદ્યુતભારિત સમતલ, તો અહીંયા અનંતનો જે અર્થ છે એ અર્થ સાપેક્ષ છે. એટલે કોની સાપેક્ષે આપણે અનંત શબ્દનો ઉપયોગ કરેલો છે એ સમજો. જો સમતલના પરિમાણ કરતાં આપણે જે બિંદુએ, ધારો કે આપણે સમતલથી આર અંતર આવેલા કોઈ બિંદુએ પી બિંદુ પાસે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર શોધવું છે, તો સમતલના પરિમાણ કરતાં જે બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તે અંતર ખૂબ જ નાનું હોય. સમતલના પરિમાણ કરતાં જે બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય એ ખૂબ જ નાનું હોય ત્યારે તે અંતરની સાપેક્ષે આપેલ સમતલને અનંત ગણી શકાય. એટલે અહીંયા અનંતનો અર્થ સાપેક્ષ છે. ફરી એકવાર કહું છું, સમજજો કે સમતલના પરિમાણ કરતાં જે બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તે અંતર ખૂબ જ નાનું હોય ત્યારે તે અંતરની સાપેક્ષે આ જે સમતલ છે એ સમતલને આપણે અનંત ગણી શકીએ છીએ. તો આપણે પહેલી આકૃતિ છે જેમાં મેં તમને સમજાવ્યું કે અહીંયા અનંત વિસ્તારવાળા સમતલનો મર્યાદિત ભાગ દર્શાવેલો છે. સમતલ વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર આ રીતે હોય. એક્સ વાય ઝેડ અક્ષ આપણે લઈએ તો વિદ્યુત ક્ષેત્ર વાય અને ઝેડ એમ પર આધારિત નથી અને દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્રની દિશા એ એક્સ દિશાને સમાંતર છે. ઓકે, ચલો પહેલી આકૃતિ ખબર પડી ગઈ હોય, એને આપણે સમજવી હોય તો એક નમૂના દ્વારા સમજીએ. આપણે સમજવા હોય તો આપણી એક્સ અક્ષ, આપણી વાય અક્ષ, આપણી ઝેડ અક્ષ, અને આ સમતલની બંને બાજુ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર છે. આ જે છે એ સમતલની બંને બાજુ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર અથવા વિદ્યુત ક્ષેત્ર છે. તો અહીંયા જોઈ શકાય છે કે આ જે વિદ્યુત ક્ષેત્ર છે વાય અને ઝેડ એમ પર આધારિત નથી અને આ જે વિદ્યુત ક્ષેત્ર છે એ વિદ્યુત ક્ષેત્ર દરેક બિંદુએ એક્સ અક્ષની દિશામાં છે. ઓકે, હવે બીજી આકૃતિ આપણે સમજીએ. તો ધ્યાન આપજો આકૃતિની અંદર ખાસ. ચલો આપણું સમતલ લઈ લઈએ આપણે. ચલો વિદ્યુત ભાર નિયમિત રીતે વથરાયેલો છે આ રીતે. ઓકે, હવે આપેલ સમતલ વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો આપણે કીધું કે આપણે ગૌસના નિયમનો ઉપયોગ ચાલે છે. એટલે સમતલ વિદ્યુતભારિત સમતલ વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો આપણે ગૌસિયન પૃષ્ઠ લેવું પડે. તો આપણે ધારો કે આર અંતરે આવેલા કોઈ પી બિંદુ પાસે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર શોધવું છે, તો એના માટે આપણે શું કરીશું? તો સમતલની બંને બાજુ આપણે એક સમાન લંબાઈનું લંબઘન આકારનું સમતલની બંને બાજુ એક સમાન લંબાઈનું લંબઘન આકારનું આ રીતે આપણે ગૌસિયન પૃષ્ઠ વિચારી શકીએ. હવે આ જે છે એ આપણી એક્સ અક્ષ, આ આપણી ઝેડ અક્ષ અને આ આપણી વાય અક્ષ, અને આ આપણે લીધું લંબઘન આકારનું ગૌસિયન પૃષ્ઠ. હવે એક બીજી આકૃતિ અહીંયા બતાવો, ખબર પડે તમને. મેના ક્વેશ્ચનમાં આકૃતિ જ છે.
ઓકે, આ રીતે. હવે આપણે જે ગૌસિયન પૃષ્ઠ લીધું છે, ગૌસિયન પૃષ્ઠ, એની આ પહેલી સપાટી, આ બીજી સપાટી. પછી હું તમને કહું છું કે આપણી આગળની સપાટી 3 નંબર, 4 પાછળની સપાટી, 5 આ ઉપરની સપાટી અને આ 6 નીચેની સપાટી છે. ઓકે, તો હવે જોઈ શકાય છે કે આ પહેલી સપાટી, આ બીજી સપાટી. હવે અહીંયા તમને આકૃતિમાં નહીં ખબર પડે એટલે જ મેં આ આકૃતિ દોરેલી છે. તો આ જે પહેલી અને બીજી સપાટી છે ને, એમાંથી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ લંબરૂપે પસાર થાય છે, જ્યારે બાકીની જે સપાટીઓ છે ને એ વિદ્યુત ક્ષેત્રને સમાંતર છે. આથી બાકીની સપાટીઓ સાથે સંકળાયેલ કુલ ફ્લક્સ શૂન્ય થશે. તમને પ્રશ્ન થાય કે સાહેબ આ તો ખબર પડે છે કે સપાટી 1 અને આ જે 2 છે એ બંને સપાટીઓમાંથી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ અથવા વિદ્યુત ક્ષેત્ર લંબરૂપે પસાર થાય છે, પરંતુ બાકીની જે સપાટીઓ છે કઈ રીતે વિદ્યુત ક્ષેત્રને સમાંતર છે? તો બસ આ પ્રશ્નની અંદર તમારે આ જ સમજવાનું છે કે આ 2 જે સપાટી છે એ 2 સપાટીમાંથી વિદ્યુત ક્ષેત્ર લંબરૂપે પસાર થાય છે, એટલે આ 2 સપાટી સાથે સંકળાયેલ આપણને ફ્લક્સ મળશે, જ્યારે બાકીની સપાટી 3, 4, 5, 6 એ વિદ્યુત ક્ષેત્રને સમાંતર છે, એટલે આ સપાટી સાથે સંકળાયેલ ફ્લક્સ 0 થશે. પહેલાં આપણે આકૃતિ દ્વારા સમજીએ, પછી આપણે મેથેમેટિકલ સ્ટેપ દ્વારા સમજીએ. તો આ આપણું સમતલ હતું. હવે આપણે વિચારી લઈએ કે આ લંબઘન આકારનું ગૌસિયન પૃષ્ઠ છે. આ લંબઘન આકારનું ગૌસિયન પૃષ્ઠ છે. જો હું નીચેની આકૃતિ આના આધારે સમજાવું છું. આ પહેલી સપાટી, આ બીજી સપાટી, આ ત્રીજી એટલે આગળની સપાટી, આ જે છે ને આગળની સપાટી, ચોથી એટલે આ પાછળની સપાટી, આ પાંચમી એટલે આ ઉપરની સપાટી, અને છઠ્ઠી એટલે આ નીચેની સપાટી થઈ. ઓકે, તો હવે માની લો કે આ જે છે એ વિદ્યુત ક્ષેત્ર છે. આ જે છે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે. સમતલની બંને બાજુ આ રીતે ઉદ્ભવે છે. હવે જે આ પહેલી સપાટી છે, સમજો, એ પહેલી સપાટી માંથી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ લંબરૂપે પસાર થાય છે. બીજી સપાટી છે એમાંથી પણ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ લંબરૂપે પસાર થાય છે. હવે ત્રીજી એટલે આપણે આગળની સપાટી લીધી, એટલે આ સપાટી. હવે એ જો તો ત્રીજી સપાટી એ વિદ્યુત ક્ષેત્ર રેખાઓને સમાંતર છે, આ રીતે. પછી ચોથી એટલે આપણે પાછળની સપાટી લીધી. તો અહીંયા પણ તમે જોઈ શકો છો, આ પાછળની સપાટી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ અથવા વિદ્યુત ક્ષેત્ર એ સપાટીને સમાંતર છે. પાંચમી એટલે આપણે ઉપરની સપાટી લીધી, આ. હવે અહીંયા પણ તમે જોઈ શકો છો, આ પાંચમી, આ બધી સપાટી મૂકીને બતાવું છું તમને. એટલે આ પાંચમી સપાટી, તો અહીંયા જોઈ શકો છો કે પાંચમી સપાટી પણ છે એ વિદ્યુત ક્ષેત્રને સમાંતર છે. અને છઠ્ઠી એટલે નીચેની સપાટી, એ છઠ્ઠી સપાટી પણ વિદ્યુત ક્ષેત્રને કેવી છે? સમાંતર છે. એટલે મેં અહીંયા દરેક સપાટી એ વિદ્યુત ક્ષેત્ર સાથે કઈ રીતે ગોઠવાયેલી છે એ મેં તમને બતાવેલું. હજી એકવાર બતાવું છું, ધ્યાન રાખજો. દરેક સપાટી હું આ રીતે હાથમાં લઈને બતાવું છું એટલે તમને ખબર પડે. વિદ્યુત ક્ષેત્ર, આ જે બ્લેક પેન મૂકી છે એ શું બતાવે છે? વિદ્યુત ક્ષેત્રની દિશા. અહીંયા સમતલની જમણી બાજુ વિદ્યુત ક્ષેત્ર આ રીતે છે બહાર આવતી દિશામાં, સમતલની ડાબી બાજુ પણ વિદ્યુત ક્ષેત્ર આ રીતે બહાર આવતી દિશામાં. એટલે સમતલની બંને બાજુ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ સમતલને લંબરૂપે બહાર આવે છે. હવે આપણે જે આ ગૌસિયન પૃષ્ઠ લીધું ને એની 6 સપાટી, લંબઘન આકારનું ગૌસિયન પૃષ્ઠ છે. એમાં આ પહેલી સપાટી વિદ્યુત ક્ષેત્રને લંબરૂપે છે. આ બીજી સપાટી, બધી સપાટી અલગ અલગ કરીને બતાવું છો, ખાસ ધ્યાન રાખજો. એ આ બીજી સપાટી, તો આ જે બીજી સપાટી એ પણ વિદ્યુત ક્ષેત્રને લંબરૂપે છે.
આ ત્રીજી એટલે મેં કઈ સપાટી કીધી છે? આગળની સપાટી. એ આગળની સપાટી પણ જોઈ શકો તમે, વિદ્યુત ક્ષેત્રને કેવી? સમાંતર. ચોથી એટલે નીચેની સપાટી, એ કેવી છે? વિદ્યુત ક્ષેત્રને સમાંતર. ઓકે, ચોથી એટલે પાછળની સપાટી છે. પાછળની સપાટી એ વિદ્યુત ક્ષેત્રને સમાંતર. પાંચમી એટલે આ ઉપરની સપાટી વિદ્યુત ક્ષેત્રને સમાંતર. છઠ્ઠી એટલે આ નીચેની સપાટી વિદ્યુત ક્ષેત્રને સમાંતર છે. એટલે આ 3, 4, 5, 6 સપાટી સાથે સંકળાયેલ ફ્લક્સ શૂન્ય થશે. એટલે આ સપાટી ફ્લક્સમાં કોઈ ફાળો આપતી નથી તેમ કહી શકાય. હવે પ્રશ્ન થાય કે સાહેબ કઈ રીતે તમે આવું કહો છો કે આ સપાટી ફ્લક્સમાં કોઈ ફાળો આપતી નથી? તો હવે આપણે આકૃતિના દ્વારા સમજીએ. હવે આપણે મેથેમેટિકલ સ્ટેપ દ્વારા સમજીએ. ઓકે, ના ખબર પડે તો પછી આવું તમે જાતે ઘરે પણ પ્રેક્ટિસ કરી શકો છો. ચલો આ બધાની બાજુ મૂકી દઈએ. આપણે આપણી થિયરી ઉપર પાછા આવીએ. હવે અહીંયા આપણે જોયું કે વિદ્યુત ક્ષેત્ર આ જે છે આ રીતે છે. પહેલી જે સપાટી છે અહીંયા વિદ્યુત ક્ષેત્ર આ રીતે છે. બીજી સપાટી સાથે સંકળાયેલ વિદ્યુત ક્ષેત્ર આ રીતે છે. હવે અહીંયા ત્રીજી જે સપાટી છે અને ચોથી, પાંચમી, છઠ્ઠી જે સપાટીઓ છે એ સપાટી પર આપણે ક્ષેત્રફળ સદિશ લઈએ. ધારો કે આ ત્રીજી સપાટી છે તો એ સપાટીને દર્શાવતો ક્ષેત્રફળ સદિશ અહીંયા મૂકું છું. ખાસ ધ્યાન રાખજો. ફરી આપણો લંબઘન આકાર, આ જે લંબઘન આકારનો ગૌસિયન પૃષ્ઠ છે. તો ત્રીજી એટલે કઈ સપાટી લીધી હતી? આગળની સપાટી આ. એને દર્શાવતો ક્ષેત્રફળ સદિશ દોરવો હોય તો આ રીતે દોરી શકાય, પૃષ્ઠને લંબ બહાર આવતી દિશામાં. એટલે એનો ક્ષેત્રફળ સદિશ આ દિશામાં થશે ને, આ એ આર એસ. ચોથી સપાટી એટલે પાછળની સપાટી, આ પાછળની સપાટી. એનો ક્ષેત્રફળ સદિશ દોરવો હોય તો આ રીતે દોરી શકાય, પૃષ્ઠને લંબ બહાર આવતી દિશામાં. એટલે આનું S3 કહું. આનું ક્ષેત્રફળ સદિશ આ રીતે દોરી શકાય ને આપણે, પૃષ્ઠને લંબ બહાર આવતી દિશામાં. એને આપણે S4 કહીએ. પાંચમી એટલે ઉપરની સપાટી આ રહી. એને દર્શાવતો ક્ષેત્રફળ સદિશ પૃષ્ઠને લંબ બહાર આવતી દિશામાં. છઠ્ઠી એટલે નીચેની સપાટી. એને દર્શાવતો ક્ષેત્રફળ સદિશ પૃષ્ઠને લંબ અંદર જતી દિશામાં. એટલે આ પાંચમી સપાટીનો ક્ષેત્રફળ સદિશ આ રીતે થશે S5. છઠ્ઠી સપાટી એનો ક્ષેત્રફળ સદિશ S6 થશે. ઓકે, હવે ચલો આ સપાટી સાથે આપણે સંકળાયેલ ફ્લક્સ શોધવું છે. સમજો હવે કઈ સપાટી આપણે પહેલી લીધી? ત્રીજી સપાટી 5, 3. એની સાથે સંકળાયેલ ફ્લક્સ ES3 cos થીટા. ઓકે, હવે અહીંયા તમે જોઈ શકો છો, ખાસ સમજો. હવે અહીંયા વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં. ઓકે, તો એંગલ કેટલો બનશે? ધારો કે અહીંયા એંગલ બને છે 270 બનશે. અહીંયા વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં, એંગલ કેટલો બનશે? 90 બનશે. અહીંયા તમે જોઈ શકો વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં, તો અહીંયા પણ એંગલ કેટલો બનશે? 90 બનશે. અહીંયા તમે જોઈ શકો કે વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં, ક્ષેત્રફળ સદિશ આ રહ્યો, તો એંગલ કેટલો બનશે? 217 બનશે. તો ત્રીજી સપાટી સાથે સંકળાયેલ ફ્લક્સ 5,3 = ES3 આ રહ્યો. ભાઈ અહીંયા થોડું ગુચ્ચમ થઈ ગયું, ધ્યાન રાખજો. આ ક્ષેત્રફળ સદિશ, આ વિદ્યુત ક્ષેત્ર, એંગલ ધારો કે આ જે બન્યો એને આપણે 270 કહી દઈએ. તો cos 270, બોલો 270 કેટલા? 0. હવે આ ચોથી સપાટી આ રહ્યો ક્ષેત્રફળ સદિશ, આ રહ્યું વિદ્યુત ક્ષેત્ર. તો 5, 4 ES4 cos કેટલા થશે? 90. cos 90 કેટલા? 0 થયો. આ પાંચમી સપાટી આ ક્ષેત્રફળ સદિશ, આ વિદ્યુત ક્ષેત્ર, એંગલ બન્યો 90. તો 5, 5 = ES5 cos 90. cos 90 કેવા થઈ ગયા? 0 થઈ ગયા. હવે આ છઠ્ઠી સપાટી ક્યાં ગઈ? આ વિદ્યુત ક્ષેત્ર, આ ક્ષેત્રફળ સદિશ આ રીતે છે ને ભાઈ, નીચેની દિશામાં. એંગલ 270 લઈ લો. ચલો 5, 6 અથવા 90 લઈ લો, ગમે તે એંગલ લઈ લો, કોઈ ફરક પડવાનો નથી. ES6 cos 90 તો શું થશે? 0 થઈ જશે ને. એટલે 3, 4, 5, 6 સપાટી સાથે સંકળાયેલ ફ્લક્સ 0 થશે. હવે ધારો કે આપણે પહેલી સપાટી લઈએ. આ સપાટી ક્યાં ગઈ? આ રહી. એનો ક્ષેત્રફળ સદિશ લઈએ તો આ દિશા મળશે ને, S દેખાય છે ને ભાઈ. બીજી સપાટી લઈએ, એનો ક્ષેત્રફળ સદિશ લઈએ તો આ દિશા મળશે ને, અહીંયા બતાવો. ચલો આ પહેલી સપાટી, એનો ક્ષેત્રફળ સદિશ લઈએ આ રીતે, આ દિશા મળશે S. બીજી સપાટી લઈએ, એનો ક્ષેત્રફળ સદિશ આપણને આ દિશા મળશે S. અહીંયા વિદ્યુત ક્ષેત્ર તો આ દિશામાં છે, અહીંયા વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં. સમતલની બંને બાજુ સમતલને લંબરૂપે વિદ્યુત ક્ષેત્ર છે ભાઈ, સમાન મૂલ્યનું. તો હવે આપણે કહી શકીએ કે ભાઈ પહેલી સપાટી છે એ
પહેલી સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ ઇન્ટિગ્રેશન ES, અહીંયા એંગલ કયો બન્યો 0, તો ES cos 0 થશે. cos 0 અથવા ડાયરેક્ટ હું આ સૂત્ર વાપરી દઉં, phi1 ઇઝ ઇક્વલ ટુ ES cos 0. cos 01 એટલે phi1 ઇઝ ઇક્વલ ટુ શું થશે ES. અથવા તમારે અહીંયા કોઈ એક નાનો પૃષ્ઠખંડ લેવો પડે, અહીંયા એક નાનો પૃષ્ઠખંડ લેવો પડે તો તમે આ સૂત્ર વાપરો ને ભાઈ, કોઈ ફરક નથી પડતો. EDS cos 0 ઇન્ટિગ્રેશન EDS, E અચળ છે, બહાર લઈ લઈએ DS એટલે મળશે તમને ES થશે. હવે આ બીજી સપાટી છે, એ બીજી સપાટી સાથે સંકળાયેલ આપણે ફ્લક્સ શોધવું છે, તો phi2 ઇઝ ઇક્વલ ટુ ફરીથી લઈ લો ને EDS cos 0 થશે ને. તો phi2 ઇઝ ઇક્વલ ટુ EDS cos 0, E અચળ છે, બહાર લઈ લો, DS રહ્યું, તો phi2 ઇઝ ઇક્વલ ટુ DS ES થશે ને. તો phi1 તમને ES મળ્યું, phi1 તમને ES મળ્યું, phi2 પણ ES મળ્યું. તો ટોટલ ફ્લક્સ કેટલું થાય, phi ઇઝ ઇક્વલ ટુ phi1 પ્લસ phi2. તો phi ઇઝ ઇક્વલ ટુ આપણે શું લખી શકીએ ગૌસના નિયમ મુજબ, Q બાય એપ્સાઇલોન 0. phi1 ES થયા, phi2 ES થયા, તો Q બાય એપ્સાઇલોન 0 કેટલા થશે 2 ES થશે ને. તો E ઇઝ ઇક્વલ ટુ Q ની કિંમત મૂકી દઈએ. હવે જો વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા સિગ્મા હોય તો આ જે આપણે ગૌસિયન પૃષ્ઠ લીધું છે એના વડે ઘેરાતો વિદ્યુતભાર Q બરાબર કેટલો થશે, સિગ્મા S થશે. તો Q ની જગ્યાએ સિગ્મા S બાય એપ્સાઇલોન 0 ઇઝ ઇક્વલ ટુ 2 SS કટ. તો E ઇઝ ઇક્વલ ટુ સિગ્મા બાય 2 એપ્સાઇલોન 0 થશે. જો આને સદિશ સ્વરૂપે લખીએ તો સદિશ E બરાબર સિગ્મા બાય 2 એપ્સાઇલોન 0 n કેપ થશે, જ્યાં n કેપ આપણે કહી શકીએ વિદ્યુત ક્ષેત્રની દિશામાંનો એકમ સદિશ થશે. અને જો અહીંયા પોઝિટિવ ચાર્જ હોય તો વિદ્યુત ક્ષેત્ર સમતલને લંબરૂપે બહારની દિશામાં હશે આ રીતે. અને જો નેગેટિવ ચાર્જ હોય, નેગેટિવ ચાર્જ વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા ઋણ હોય તો વિદ્યુત ક્ષેત્ર પૃષ્ઠને લંબ કઈ દિશામાં હશે, તો વિદ્યુત ક્ષેત્ર પૃષ્ઠને લંબ અંદરની દિશામાં હશે. તો અનંત વિસ્તારવાળા વિદ્યુતભારી સમતલ વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર E ઇઝ ઇક્વલ ટુ સિગ્મા બાય 2 એપ્સાઇલોન 0 થયું. અને આપણે કહી શકાય કે આ જે વિદ્યુત ક્ષેત્ર છે એ અંતર પર આધારિત નથી. આ વિદ્યુત ક્ષેત્ર અંતર પર આધારિત નથી. ઓકે, તો બહુ જ સિમ્પલ રીતે આપણે આ થિયરી લખવાની છે. અમે તમને કમ્પ્લીટ આકૃતિઓ દ્વારા સમજાવી દીધું. હવે આપણે ફાઇનલ ક્વેશ્ચન કઈ રીતે લખીશું એ ધ્યાન આપજો. તો સૌથી પહેલાં તો આકૃતિ કઈ રીતે દોરવાની છે. પહેલાં આપણે આપણું સમતલ લઈ લઈએ. ઓકે, સમતલની બંને બાજુ આપણે એક સમાન લંબાઈનું ગૌસિયન પૃષ્ઠ લઈ લઈએ. આ રીતે થોડું કોમ્પ્લિકેટેડ થઈ ગયું, ફરીથી એક આકૃતિ બનાવવી પડશે. ધ્યાન આપજો. આપણું સમતલ લઈ લઈએ. આ રીતે મેઇન છે આકૃતિ છે આની. સમતલની બંને બાજુ આ રીતે આપણે લંબઘન આકારનું ગૌસિયન પૃષ્ઠ લઈ લઈએ. આકૃતિ દોરવામાં દોસ્તો બહુ જ ધ્યાન રાખવાનું છે. યસ, આ રીતે બરોબર છે. હવે
આપણે સમતલની બંને બાજુ સમતલથી આર જેટલા અંતરે આવેલા ધારો કે પી બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર શોધવો છે. આને આપણે એક્સ અક્ષ, ઋણ એક્સ અક્ષ અહીંયા બતાવી હોય તો આપણે લઈ લઈએ ઝેડ અક્ષ, અહીંયા બતાવી દઈએ વાય અક્ષ. આ જે સમતલ છે એ સમતલ પર વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા કેટલી છે? તો સમતલ પર વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા સિગ્મા છે. સમતલ વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર આ રીતે હશે, આ રીતે. ઓકે, આ રીતે છે. આને આપણે પહેલી સપાટી, આને આપણે બીજી સપાટી. અહીંયા કોઈ એક પૃષ્ઠખંડ લઈએ, પૃષ્ઠખંડને દર્શાવતો ક્ષેત્રફળ સદિશ ds. અહીંયા એક પૃષ્ઠખંડ લઈએ, અહીંયા લઈ લઈએ, ચલો અહીંયા એક પૃષ્ઠખંડ લઈએ, એને દર્શાવતો ક્ષેત્રફળ સદિશ ds સદિશ. વિદ્યુત ક્ષેત્ર અહીંયા આ રીતે હશે, સપાટી એકને લંબરૂપે. એ જ રીતે અહીંયા વિદ્યુત ક્ષેત્ર સપાટી બેને લંબરૂપે હશે. તો આ કમ્પ્લીટ તમારી આકૃતિ થઈ ગઈ છે વિદ્યુત ભારિત અનંત વિસ્તારવાળા સમતલ વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. ઓકે, હવે મુદ્દા કઈ રીતે લખવાના, સ્ટેપ બાય સ્ટેપ સમજો. સૌથી પહેલા આકૃતિમાં દર્શાવ્યા મુજબ સિગ્મા જેટલી પૃષ્ઠ ઘનતા ધરાવતું, સિગ્મા જેટલી પૃષ્ઠ ઘનતા ધરાવતું અનંત લંબાઈનું અથવા વિસ્તારવાળું વિદ્યુત ભારિત સમતલ વિચાર. વિદ્યુત ભારિત સમતલ વિચાર. જો સમતલને લંબ, થોડીક ઉતાવળ રાખીશું, સમતલને લંબ એક્સ અક્ષ લઈએ તો સમતલ વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર એક્સ અક્ષને સમાંતર હશે. આપણે આ સમતલથી સમતલની બંને બાજુ એક્સ અંતરે આવેલા પી બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. આ માટે આકૃતિમાં દર્શાવ્યા મુજબ એસ આડછેદ નું ક્ષેત્રફળ ધરાવતું સમતલની બંને બાજુ સમાન લંબાઈનું લંબઘન ગૌસિયન પૃષ્ઠ વિચાર. ઓકે, આટલા મુદ્દા. કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ સિગ્મા જેટલી પૃષ્ઠ ઘનતા ધરાવતું અનંત લંબાઈનું વિદ્યુત ભારિત સમતલ વિચારો. સમતલને લંબ આપણે એક્સ અક્ષ લઈએ તો સમતલ વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર એક્સ અક્ષને સમાંતર હશે. આ સમતલની બંને બાજુ આપણે એક્સ કે આર અંતર, ચલો આર લઈ લઈએ, આર અંતર આવેલા પી બિંદુ પાસે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર શોધવું છે.
આથી સમતલની બંને બાજુ એસ જેટલા આડછેદનું ક્ષેત્રફળ ધરાવતું સમાન લંબાઈનું લંબઘન આકારનું ગાઉસિયન પૃષ્ઠ લીધું આપણે, ગૌસિયન પૃષ્ઠ. ચલો ગૌસિયન પૃષ્ઠ લઈએ એટલે મેં તમને સૌથી પહેલા કીધું છે કે ગૌસિયન પૃષ્ઠ વડે ઘેરાતો વિદ્યુતભાર કેટલો થશે. તો ગૌસિયન પૃષ્ઠ વડે ઘેરાતો વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા હોય તો ગૌસિયન પૃષ્ઠ વડે ઘેરાતો વિદ્યુતભાર Q બરાબર સિગ્મા S. હવે આપણે આકૃતિ પરથી જોઈ શકાય છે કે આકૃતિ પરથી જોઈ શકાય છે કે ગૌસિયન જે પૃષ્ઠ છે એ ગૌસિયન પૃષ્ઠની સપાટી 1 અને 2 માંથી જ વિદ્યુત ક્ષેત્ર લંબ રૂપે પસાર થાય છે. જ્યારે બાકીની જે સપાટીઓ છે, જ્યારે બાકીની સપાટીઓ મેં અગાઉ સમજાવ્યું એ પ્રમાણે કઈ 3, 4, 5, 6 વિદ્યુત ક્ષેત્રને સમાંતર છે. આથી આપણે કહી શકીએ કે આથી આ સપાટીઓ સાથે સંકળાયેલ ફ્લક્સ શૂન્ય થશે. કેમ શૂન્ય થશે? કારણ કે આ કોઈ પણ સપાટી માટે વિદ્યુત ક્ષેત્ર E અને ક્ષેત્રફળ સદિશ બંને એકબીજાને લંબ થશે. ES cos 90 0 થશે. તો આપણે કહીએ કે સપાટી 1 સાથે સંકળાયેલ ફ્લક્સ કેટલું? તો સપાટી 1 સાથે સંકળાયેલ ફ્લક્સ φ1. તો અહીંયા જોઈ શકો E અને ds એકબીજાને સમાંતર, તો ઇન્ટિગ્રેશન E ડોટ ડાયરેક્ટ લઈ લો. ચલો E ડોટ ds સદિશ એટલે ઇન્ટિગ્રેશન E ds cos 0 y cos 0 સદિશ E સમાંતર ds સદિશ. અહીંયા ઈનું મૂલ્ય અચળ છે, એને બહાર લઈ લઈએ. ઇન્ટિગ્રેશન ds એટલે શું થશે? s. તો φ1 ઇઝ ઇક્વલ ટુ ES થશે. ચલો એ જ રીતે સપાટી 2 સાથે સંકળાયેલો ફ્લક્સ. તો સપાટી 2 સાથે સંકળાયેલ ફ્લક્સ. તો આ રહી સપાટી 2, આ રહ્યો ક્ષેત્રફળ સદિશ આપણો, આ રહ્યો વિદ્યુત ક્ષેત્ર, બંને એકબીજાને કેવા છે? સમાંતર. તો સપાટી 2 સાથે સંકળાયેલ ફ્લક્સ φ2 ઇઝ ઇક્વલ ટુ ડાયરેક્ટ લખું છું EDS cos 0 1 E અચળ 12 સંકલનમાં ds. તો φ2 ઇઝ ઇક્વલ ટુ શું થશે? ES. હવે હું તમને કહું કે ગૌસિયન પૃષ્ઠ અથવા લંબઘન સાથે સંકળાયેલ કુલ ફ્લક્સ કેટલું થશે? ગૌસિયન પૃષ્ઠ સાથે સંકળાયેલ કુલ ફ્લક્સ કેટલું થશે? તો φ ઇઝ ઇક્વલ ટુ φ1 પ્લસ φ2. φ ઇઝ ઇક્વલ ટુ ES પ્લસ ES. તો φ ઇઝ ઇક્વલ ટુ 2ES. પણ ગૌસના નિયમ મુજબ φ ઇઝ ઇક્વલ ટુ Q બાય એપ્સાઇલોન 0. ચલો અહીંયા φની જગ્યાએ મૂકી દો Q બાય એપ્સાઇલોન 0. તો Q બાય એપ્સાઇલોન 0 2ES. બટ Q ઇઝ ઇક્વલ ટુ, સૌથી પહેલાં લખ્યું Q ઇઝ ઇક્વલ ટુ સિગ્મા S. તો Qની જગ્યાએ મૂકી દઈએ સિગ્મા S બાય એપ્સાઇલોન 0 2ES SS કટ. તો E બરાબર શું થશે? સિગ્મા બાય 2 એપ્સાઇલોન 0. સમતલ વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર સદિશ સ્વરૂપે લખીએ તો સદિશ E ઇઝ ઇક્વલ ટુ સિગ્મા બાય 2 એપ્સાઇલોન 0 n કેપ, જ્યાં n કેપ
વિદ્યુત ક્ષેત્ર ની દિશામાંનું એકમ સદિશ, અથવા આપણે કહી શકાય કે પૃષ્ઠને લંબ દિશામાંનો એકમ સદિશ. બે વસ્તુ ખાસ ધ્યાન રાખીશું કે આ સમીકરણ પરથી કહી શકાય કે વિદ્યુત ક્ષેત્ર અનંત વિસ્તારવાળા વિદ્યુતભારિત સમતલ વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર અંતર પર આધારિત નથી. અનંત વિસ્તારવાળા વિદ્યુતભારિત સમતલ વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર અંતર પર આધારિત નથી, કારણ કે એના સૂત્રમાં ક્યાંય અંતર આવતું નથી. અને જો સિગ્મા ગ્રેટર ધેન 0 હોય, સિગ્મા ગ્રેટર ધેન 0 હોય તો લખી નાખજો કે વિદ્યુત ક્ષેત્ર પૃષ્ઠને લંબ બહાર આવતી દિશામાં હોય ને સિગ્મા લેસ ધેન 0 હોય તો વિદ્યુત ક્ષેત્ર પૃષ્ઠને લંબ અંદર જતી દિશામાં હોય. અહીંયા સિગ્મા ગ્રેટર ધેન 0 છે એટલે વિદ્યુત ક્ષેત્ર પૃષ્ઠને લંબ બહાર આવતી દિશામાં છે. ઓકે, તો ખાસ તમારે આ થિયરીની અંદર એ સમજવાનું છે કે જે આપણે લંબઘન આકારનું ગૌસિયન પૃષ્ઠ લીધું એની સપાટી 1 અને 2 સિવાયની બાકીની જે સપાટીઓ છે એ બાકીની સપાટીઓ સાથે સંકળાયેલ ફ્લક્સ શૂન્ય કેમ થાય છે. તો બાકીની જે સપાટીઓ છે 3, 4, 5, 6 એ વિદ્યુત ક્ષેત્રને સમાંતર છે, વિદ્યુત ક્ષેત્રને સમાંતર છે એટલે આ સપાટી સાથે સંકળાયેલ ફ્લક્સ કેવું થાય છે, શૂન્ય થાય છે. ચલો આખી થિયરી અહીંયા આવી જાય છે. ઓકે, આવી ગઈ. આઈએમપી થિયરી છે, તૈયાર કરી નાખજો.